હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠામાં હરનવ ડેમમાં પાણી છોડાયું. પોરો ફોરેસ્ટ તરફ જતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ. સાબરકાંઠામાં હાલ રાજ્યમાં સારો એવો વરસાદ થતાં ડેમમાં નવા નીરની આવક થઈ છે અને ડેમો છલકાતા અનેક ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. ત્યારે સાબરકાંઠામાં હરણવ ડેમમાંથી પાણી છોડાયું છે, જેથી પોરો ફોરેસ્ટ જવાના રસ્તા પર પાણી ફરી વળ્યા છે. પોરો ફોરેસ્ટ તરફ જતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. તેના કારણમાં પ્રવાસીઓ માટે પોરો ફોરેસ્ટ માર્ગ પર અવરજવર મુશ્કેલ બની છે. હરણવ ડેમમાંથી પાણી છોડાયા. પ્રાપ્ત માહિતી મુજબ ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગરમાં વરસાદી માહોલ જામ્યો છે. વાણંદ ડેમ, નદીઓ અને નાળાઓમાં પાણીની આવક વધી રહી છે. ત્યારે મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. સાબરકાંઠામાં હરણવ ડેમમાંથી પાણી છોડાતા પોરો ફોરેસ્ટ જવાના રસ્તા પર પાણી ફરી વળ્યા છે અને પોરો ફોરેસ્ટ તરફ જતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થતાં પ્રવાસીઓ માટે પોરો ફોરેસ્ટ માર્ગ પણ અવરજવર મુશ્કેલ બની છે. નદીઓ અને નાળાઓમાં પાણીની આવક વધી. વિજયનગરના વાણંદ હરણવ ડેમમાંથી પાણી છોડાતા ગ્રામ્ય પંથકમાં નદીઓ અને નાળાઓમાં પાણીની આવક વધી છે. તંત્ર દ્વારા નદી નાળા કિનારેથી દૂર રહેવા અનુરોધ કરાયો છે. વિજયનગર સહિતના વિસ્તારોમાં હજી પણ ઝરમર વરસાદ શરૂ છે. લોકોને નદી નાળા કિનારેથી દૂર રહેવા અનુરોધ. ઉપરવાસમાં અને જિલ્લામાં પડેલ ભારે વરસાદના કારણે નદીઓ ગાંડી તૂર થઈ છે. વાણંદ હરણવ ડેમમાંથી પાણી છોડાતા તંત્ર દ્વારા લોકોને નદી નાળા કિનારેથી દૂર રહેવા અનુરોધ કરાયો છે. હજુ પણ હવામાન વિભાગ દ્વારા સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેથી લોકોએ તંત્રની સૂચનાનું પાલન કરીને સાવચેત રહેવું જરૂર છે. જિલ્લાવર જેડેશ ટીવી સાબરકાંઠા.